ગુજરાતમાં આજે પેટ્રોલનો ભાવ વધી ગયો છે. પેટ્રોલ પંપે લાંબી લાઈનો જોવા મળે છે. લોકો કહે છે પેટ્રોલ પતી જવાનું છે. શું આ વાત સાચી છે? ચાલો આજે જાણી લઈએ. તો મિત્રો, ફેબ્રુઆરી 2026ના અંતમાં ઈરાન પર યુએસ અને ઇઝરાયેલે હુમલાઓ કરીને જેમાં મુખ્યત્વે ઈરાન પર લક્ષ્ય હુમલાઓ કરવાનો સમાવેશ થાય છે. પછી ઈરાને ચેતવણી આપી છે કે કોઈ પણ જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય નહીં. જોખમના કારણે જહાજો પાછા ફર્યા છે, વિસ્તારની બહાર રહ્યા છે અને દરિયાઈ વીમા કંપનીઓએ યુદ્ધ જોખમો કવરેજ પાછું ખેંચી લીધું છે, જેનાથી સામાન્ય ટ્રાફિક અસરકારક રીતે બંધ થઈ ગયું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન અને ઓમાન વચ્ચેનો એક સાંકડો પરંતુ અત્યંત મહત્વપૂર્ણ જળમાર્ગ છે, જેમાંથી સામાન્ય રીતે વિશ્વના તેલ અને ગેસના પુરવઠાનો લગભગ 20% જહાજો દ્વારા પસાર થતો નાનો જળમાર્ગ છે, જે વિશ્વના ઉર્જા વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ છે. આજે ઇઝરાયલ અને યુએસ વચ્ચેના યુદ્ધના કારણે એક જળમાર્ગ બંધ થઈ ગયો છે. એનાથી ગુજરાતમાં આજે પેટ્રોલ આવતું બંધ થઈ ગયું છે અને આજે ક્રૂડ ઓઇલનો ભાવ 10% પણ વધી ગયો છે. એના કારણે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ વધી પણ શકે છે.